નમસ્કાર મિત્રો, રેવન્યુ તલાટી રિઝલ્ટ 2025 મિત્રો, એટલે કે મહેસૂલ વિભાગ દ્વારા મિત્રો રેવન્યુ તલાટીની એક્ઝામ લેવા ગઈ છે. એનું રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો, એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે. અને મિત્રો ખાસ મેન્સ એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષાની તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો કેટલા દિવસ તમારી આ પરીક્ષા લેવામાં આવશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર મિત્રો ખાસ એક પરિપત્ર જાહેર કર્યો હતો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો 24/9/2025 રોજ એટલે કે મિત્રો તમારી જે આ એક્ઝામ લેવાની છે એ લઈ મિત્રો કોઈ જે પરીક્ષા કેન્દ્ર ન ફાળવી દે એના માટે મિત્રો આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે તમને શું આ આદેશ છે એ જણાવીએ કે આજથી કચેરી આદેશ કરવા આવે છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગની મિત્રો એટલે કે રેવન્યુ તલાટી વર્ગ 3 300 જાહેરાત ક્રમાંક 301 મુખ્ય પરીક્ષાનું મિત્રો આયોજન કરવામાં આવશે. અહીં મુખ્ય પરીક્ષાનું આયોજન 14/10/2025 થી તમારું મહેસૂલ વિભાગ એટલે કે રેવન્યુ તલાટીનું મુખ્ય પરીક્ષા 14/10/2025 થી તમારી શરૂઆત થશે એક્ઝામની. તો મિત્રો 16/10/2025 સુધી તમારી આ એક્ઝામ યોજાશે. એટલે કે મિત્રો તમારી 14, 15 અને 16 આ 3 દિવસ તમારી પરીક્ષાનું આયોજન થશે. અને મિત્રો ખાસ સદર પરીક્ષા માટે અત્રેની કચેરી દ્વારા યાદી મુજબની શાળાઓની મુખ્ય ટેલિફોનિક સમિતિ અન્વયે પરીક્ષા કેન્દ્ર તરીકે નિયત કરવામાં આવેલ છે. હવે મિત્રો આજથી યાદી મુજબની શાળાઓના આચાર્યશ્રીઓને ખાસ જણાવવાનું કે 14/10/2025 થી 16/10/2025 દરમિયાન કોઈ પણ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવા જણાવવામાં આવે છે. એટલે કે મિત્રો કોઈ જે બીજી એજન્સી પરીક્ષાનું આયોજન કરે એમને આ 3 દિવસની તારીખ આપવા ન એવું કહેવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ તમારી પરીક્ષાનું આયોજન મુખ્ય પરીક્ષાનું આયોજન 14 થી 16 સુધી તમારું આયોજન રહેશે. હવે મિત્રો રેવન્યુ તલાટીનું પરીક્ષાનું પરિણામ ક્યારે, તો મિત્રો ખાસ ટૂંક જ સમયમાં તમારું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. મિત્રો ખાસ પરિણામ ટૂંક જ સમયમાં જાહેર કરી દેવામાં આવશે. પરિણામ તમારું ટૂંક જ સમયમાં જાહેર કરી દેવામાં આવશે. એટલે કે પરિણામ તમારી પાસે જે જાહેર થઈ જશે એના પછી તમારે ટાઈમ ખૂબ જ ઓછો મળવા પાત્ર રહેશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે અને રેવન્યુ તલાટીમાં સારા માર્ક્સ થાય છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા લાગે તમને, કારણ કે સમય ઓછો આપવામાં આવશે મિત્રો. કારણ કે 14/10 તમારી મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. એટલે કે તમારી પાસે હવે ટાઈમ ખૂબ જ ઓછો કહેવાય. તો મિત્રો ખાસ રેવન્યુ તલાટીનું જે મુખ્ય પરીક્ષાનું તારીખ જાહેર થઈ ગઈ છે અને પરિણામ પણ 1 થી 2 દિવસમાં તમારું આવી જશે. તો જય હિન્દ મિત્રો.